મોટા અધિકારીઓ અને નેતાઓની ઓફિસ જોઈ છે, કેવી સુંદર હોય છે। ત્યાં એસીથી માંડીને સુખ સુવિધાની તમામ વસ્તુઓ ઉપલબ્ધ રહે છે। જો પ્રજાના બની બેઠેલા સેવકોને આવી સુવિધા મળે તો પછી તેઓ જેની સેવા કરવા માંગે છે તે ગરીબ પ્રજાના બાળકોને તેમની શાળામાં પ્રાથમિક સુવિધાઓ કેમ મળતી નથી? આવી તો અનેક શાળા છે, પરંતુ આજે વાત કરીશું હાલોલ તાલુકાના ચાપરા ગામે આવેલી શાળાની। હે ભગવાન, આ દ્રશ્યો જોઈને કદાચ તમારું હૃદય પેગડ્યું હશે, પરંતુ આ જાડી ચામડીના તંત્રનું રૂવાડું પણ ફરકતું નહીં હોય। કાદવમાંથી પસાર થતા આ ભૂલકાઓ પંચમહાલ જિલ્લાના હાલોલના છાપરા ગામની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ છે। આવી રીતે 164 વિદ્યાર્થીઓ રોજ શાળાએ જાય છે। બાળકો માટે અભ્યાસ કરવા જવું હોય તો 100 વખત વિચાર કરવો પડે છે। રસ્તો એટલો કાદવ કીચડવાળો, ગારાવાળો અને ખરાબ હાલતમાં છે કે વિદ્યાર્થીઓ પડી આખડીને ખરાબ કપડાં સાથે શાળાએ પહોંચે છે। તેથી વાલીઓએ પણ આ કાદવ કીચડમાંથી ચાલીને બાળકોને મૂકવા જવું પડે છે। નાના નાના બાળકો છે ને એમને આ કીચડમાં અમે મિલવા જઈએ છે અને અમે હેડીને કોમ ખોટી થઈને પણ મિલવા જઈએ છે અને આ જેમ બને એમ રોડનું કંઈક કરી આપે તો સૌથી સારું, એટલે અમે તો બહુ હેરાન થઈ જશે। શાળાનો રસ્તો એટલો ખરાબ છે કે વિદ્યાર્થીઓ શાળાએ જવાનું નામ પડતા જ ના પાડી દે છે અને જાય તો બાળકોએ એકબીજાના હાથ પકડીને લાંબી મંજિલ કાપવી પડે છે। ગ્રામજનોએ શાળા સુધી સારો રસ્તો બનાવી આપવા માટે અનેક વખત રજૂઆત કરી, પણ બહેરું તંત્ર સાંભળવા જ તૈયાર નથી। બાળકોને રોડ નથી ને કિચડમાં લઈ જવાનું છે, કિચડમાં અમે લેવા જઈએ, મૂકવા જઈએ અને બાળકો પડીને આવે ને કપડાં ગંદા કરી દે। અમારે કપડાં ધોવા પણ અગાઉ પંચાયતમાં રજૂઆત કરી છે આપણે? રજૂઆત કરી છે પણ કોઈ જવાબ નહીં આપ્યો, પણ કશું કોઈ કરતા નથી। ઘણા બાળકો તો કાદવ કીચડમાં પડી પણ જાય છે। આ દ્રશ્યો જોઈને તમને પણ આ માસૂમ ભૂલકાઓ પર દયા આવી હશે। ત્યારે જાડી ચામડીના તંત્રને જરા પણ શરમ નહીં હોય, નહીતર આવી પરિસ્થિતિ જ ન ઉદ્ભવી હોત। કેવુર જાની, GSTV, હાલોલ।